મંદિરમાં પોષી પૂનમની ખાસ ઉજવણી થઈ। માન્યતા છે કે જો તમારું બાળક બરાબર બોલતું ન હોય તો અહીં બોર ઉછાળવાથી બરાબર બોલતું થઈ જશે। આજના દિવસે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે અને બોર ઉછાળી પોતાની માનતા પૂર્ણ કરે છે। આજના દિવસે મંદિરમાં 30 ટન કરતાં પણ વધારે બોર ઉછાળવામાં આવે છે। 200 વર્ષ કરતાં પણ જૂના આ મંદિરમાં વર્ષોથી પોષી પૂનમના દિવસે બોર ઉછાળવામાં આવતા હોય છે। દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો અહીં આવીને બોર ઉછાળે છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે। ત્યારે બીજી તરફ બોરના વેપારીઓની જો વાત કરવામાં આવે તો આજના દિવસે નાના મોટા દરેક વેપારી પોતાનું ગુજરાન ચલાવવા સંતરામ મંદિર બહાર જ પથારો પાથરીને બોર વેચતા હોય છે। આ વર્ષે મંદિરમાં કોમી એકતાનું ઉદાહરણ પણ જોવા મળ્યું, જેમાં એક મુસ્લિમ પરિવારને માનતા માની હતી અને પોતાનું બાળક બોલતું થતા બોર ઉછાળીને તેમણે માનતા પૂર્ણ કરી હતી। 15 દિવસ માટે મારા માટે થોભી જાઓ અને મારા શ્રી 1 મહિનો માટે રોકાઈ ગયેલા અને મહાસુદ પૂનમને દિવસે મારા શ્રીએ સમાધિ લીધેલી। હવે મારા શ્રી જ્યારે અહીંયા રહેતા ત્યારે એક ભક્ત એમ આવ્યો અને મારા શ્રીને કહ્યું કે આ મારો બાળક બોલતો નથી। મારા શ્રી તો મોટો ભાગે સમાધિમાં રહે, બહુ ઓછું બોલે। સિઝનના ફળ બોર પાસે પડેલા મારા શ્રીએ ઈશારો કરીને ઉછાળ્યા અને ભક્તને સંજ્ઞા આપી કે બોર ઉછાળ, બાળક બોલતું થશે। અને ભક્તે બોર ઉછાળ્યા અને બાળક બોલતું થઈ ગયું અને ત્યારથી આજ લગીન જે બાળકો બોલતા નથી એમના માતા પિતા આજના દિવસે અથવા તો 11થી પોષ સુદ 11થી પોષ સુદ 5મની વચ્ચે માનતા રાખે છે અને બોર ઉછાળી જાય છે। મારો સન અત્યારે 4.5 યરનો છે, પણ 4 વર્ષનો હતો ત્યારે તે 3 વર્ષનો તે બિલકુલ નહોતો બોલો, 7 વર્ષનો। હું અહીંયા લાસ્ટ યર આવી, મેં સંતરામ મહારાજની બાધા રાખી, બોરા ઉછાળ્યા, તે બીજે જ દિવસ પોપટની જેમ એકદમ ક્લિયર બોલતા થઈ ગયો। દેશ વિદેશમાંથી સમગ્ર ભારતમાંથી આજે લોકો બોર ઉછાળવા માટે સંતરામ મંદિર નિયત ખાતે પધાર્યા છે। આજની ગણતરી પ્રમાણે કમસે કમ 10 ટ્રક ભરીને બોર ઉછાળવામાં આવશે। તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં બહારના લોકો આગળ દર્શન કરવા માટે, મારા શ્રીને પગે લાગવા માટે તેમજ બોર ઉછાળવા માટે દેશ વિદેશથી લોકો અત્રે પધાર્યા છે। બસ મારે આ નાના બાબાની મેં બાધા રાખેલી છે, એ બોલતો નહોતો, એકદમ ચોખ્ખું એનાથી સ્પષ્ટ સંભળાતું નહોતું, એના માટે એમની બાધા રાખેલી કે જ્યારે બી એ ચોખ્ખું એકદમ કમ્પ્લીટ બોલતો થઈ જશે ત્યારે હું અહીંયા પોષી પૂનમમાં આવી અને બોરની પ્રસાદ હું ચડાવીશ। એમ કેટલી આસ્થા છે? બહુ આસ્થા છે। જ્યારે પહેલાં બી મારો આ બાબો નાનો હતો ત્યારે મેં આ બાબાની પણ બાધા રાખેલી કે જ્યારે બી આ સરસ રીતે બોલતો થઈ જાય ચોખ્ખું ત્યારે હું અહીંયા પ્રસાદ રૂપે જે મારી બાધા હોય એ હું અહીંયા પૂરી કરીશ। નડિયાદના સંતરામ મંદિર ખાતે આજે દૂર દૂરથી જે ભક્તો છે, શ્રદ્ધાળુ ભક્તો પોતાની જે બાધા છે તે પૂર્ણ કરવા આવે છે અને જે બોર છે તે બોર ઉછાળી પોતાને બાળક બોલતું થઈ જાય છે તેના માટે બાધા રાખતા હોય છે અને પૂર્ણ કરવા આવે છે। આપણી સાથે જે ભક્તો છે તેમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવો છો અને શેના માટે આવ્યો છો? આજે નવસારી ચીખલી ગામથી આવ્યા છીએ। અમે અમારી બેબીના માટે બાધા લીધી હતી 3 વર્ષથી, આજે તેની બાધા પૂરી કરવા બોરા ઉછાળવા આવ્યા છે ચીખલીથી। એટલે બાધા પૂર્ણ થઈ ગઈ? બાધા પૂર્ણ થઈ ગઈ છે। શું કહેશો મંદિર વિશે, આજના દિવસ વિશે? બહુ સરસ ભીડ જોઈ આનંદ થયો, બોર ઉનાળવાનો આનંદ કંઈ અલગ જ દેખાય છે। એમ આપ શું કહેશો, ક્યાંથી આવો છો? ચીખલીથી, સુરત ચીખલીથી આવીએ છીએ। ખાસ બેબીની બાધા ઉતારવા માટે જ આવીએ છીએ। સરસ આ માહોલ જોઈને ખૂબ જ આનંદ થયો। જય સતરામ બાપા। હા, બોર ઉછાળ્યા, ઝીલ્યા બોર, જે ઝીલવાનો મહત્વ છે એ જ ખૂબ આનંદદાય છે, સરસ છે, મજા આવી ગઈ। અન્ય ભક્તો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવો છો અને શું કહેશો? ખાસ કરી અમે ચીખલીથી આવ્યા છીએ, સતનામાં છોકરાની માનતા હતી, ઉતાર આવ્યા છે। કેટલા બોર ઉછાળ્યા? 1.5 કિલો। શું કહેશો? ખાસ મજા આવી ગઈ ને પહેલી વાર આવ્યા અને મજા આવી ગઈ છે મંદિરે દર્શન કરવાની। આપ શું કહેશો? મજા આવી ગઈ। બાબો બોલતો નહોતો એટલા માટે માનતા રાખેલી, તે આજે પૂર્ણ થઈ ગયેલી છે, ઉતાર આવેલા છે। બાબો બોલતો થઈ ગયો? હા, બાબો બોલતો થઈ ગયો, સ્પષ્ટ બોલે છે, સ્પષ્ટ બોલે છે। અમે જ છીએ।
તો જે રીતે જે ભક્તો છે તે ગુજરાતભર અને દેશભરમાંથી હાલ અત્યારે જે પોતાના બાળક બોલતું થઈ જાય, સ્પષ્ટ બોલતું થઈ જાય અને બાદમાં જે બાધા અત્યારે જે પૂર્ણ કરવા માટે આવતા હોય છે, દિવસ દરમિયાન આજે સંતરામ મંદિરમાં જે હજારો ને લાખોની સંખ્યામાં ભક્તો આવશે અને જે પોતાની જે બોર ઉછાળી અને પોતાની માનતા અને બાધા પૂર્ણ કરશે. નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા.